નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે કોરોનાના ખતરાને લઈને. એક બાજુ કોરોનાનો ખતરો જે દેશના 37 કરોડથી વધુ બાળકો પર જે આ કોરોનાનો ખતરો હોય તેવું પણ લાગી રહ્યું છે. ક્યાંક અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, દરેક વખતે જે કોરોનાને લઈને ક્યાંક ગાઈડલાઇન્સ તો આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ગાઈડલાઇન્સનું પાલન નથી થતું, સ્વયં જાગૃતિ નથી જોવા મળતી. તેને લઈને ફરી એકવાર કોરોનાનો ખતરો વધી શકે તેવી પણ અત્યારે તો પરિસ્થિતિ સર્જાય છે તેવું લાગી રહ્યું છે. ભારતની વાત કરીએ તો ભારતમાં જ્યારે 28મી તારીખથી ક્યાંક ઇન્ટરનેશનલ ફ્લાઇટોને મંજૂરી આપવાની જે વાત હતી, પરંતુ હવે તે પણ ક્યાંક નહીં આપવામાં આવે, કારણ કે જે પણ કોઈ વ્યક્તિને ઇમરજન્સી જવું હોય એટલે ઇમરજન્સી એપ્રુવલ મળી હોય ત્યારે તે વ્યક્તિને જ ક્યાંક ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી શકે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. એક બાજુ જ્યારે બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, કેલિફોર્નિયામાં જે ન્યુયોર્કમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે અને તેમાં પણ કોરોનાની વેક્સિન ક્યાંક કારગત નથી નીવડી તેવું લાગી રહ્યું છે. ભારતની વાત કરીએ તો ભારતમાં અત્યારે હાલ તો જ્યારે કોરોનાની વેક્સિન તો આવી ગઈ છે, ચોક્કસથી તેના કારગતો કહેવામાં આવી રહી છે. શું આ નવો સ્ટ્રેન આવશે ભારતમાં તો અત્યારે તેની કેવા પ્રકારની અસર થશે તેની પર તો સવાલ હોય છે, કારણ કે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં એક બાજુ જે રીતે લોકડાઉનની પરિસ્થિતિ સામે આવી છે અને બીજી બાજુ જે રીતે કહી શકાય કે અત્યારે હાલની જો વાત કરીએ તો ક્યાંક હવે ગુજરાતમાં પણ રોજબરોજ જે કેસોની સંખ્યાઓ છે તેમાં પણ વધારો થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને તેની સાથે ડીજીસી આંતરરાષ્ટ્રીય સેવા પર જે પ્રતિબંધ લગાવવા માટે પણ ક્યાંક જણાવ્યું હતું, ત્યારે આ વેરિયન્ટ પર કોઈ પણ વેક્સિનની અસર નથી થતી. એટલે સવાલ એ થતો હોય છે કે કોરોનાની વેક્સિન તો આવી ગઈ છે અને તેની સાથે આની અસરકારકતા કેવી રહેશે તેની પર સવાલો છે. તો આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર મનોજ સિંહ, કે જેઓ સિનિયર ક્રિટિકલ કેર સર્જન છે. તેમની સાથે ડૉક્ટર પાર્થિવ પટેલ, કે જેઓ MD ફિઝિશિયન છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મનોજભાઈ, સૌથી પહેલો પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે એક બાજુ કોરોનાનો જે નવો સ્ટ્રેન જોવા મળ્યો છે, ક્યાંક મહામારી CSEનો જે રિપોર્ટ આવ્યો હતો ને તેમાં પણ હવે ભારત હવે મહામારી જનરેશનમાં ક્યાંક પ્રવેશ માટે તૈયાર રહે તેવી પણ જે વાત કહેવામાં આવી છે, ત્યારે અત્યારે હાલની કોરોનાની પરિસ્થિતિને લઈને સૌથી પહેલા તો તમે શું કહેશો? નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર મનોજ સિંહ, અપોલો હોસ્પિટલથી. મને એવું લાગે છે કે અત્યારે ક્યાંક આપણે લાસ્ટ એક મહિનાથી આપણે જ કાળજી રાખવાનું છોડી દીધું છે. આપણે થોડા ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા છે. વાયરસની જે ઇનહેરન્ટ મ્યુટેશન કેપેસિટી છે, એટલે એ દેખાય તો છે કે ડિફરન્ટ સ્ટ્રેન આવી રહ્યો છે, બટ ઇટ ઇઝ અવર લેક્સિટી. અમારા કારણે જ આ સોસાયટીમાં એટલી મેરેજીસ થઈ, પરમિશન મળી અને લોકોએ ઘેરાવ કરવાનું ચાલુ કરી દીધું. લોકોએ માસ્ક પહેરવાનું ઓછું કમ્પ્લાયન્સ બતાવ્યું. લોકોને લાગ્યું કે વેક્સિન આવી ગઈ છે તો હવે કોરોના કોઈને થશે નહીં. એટલે એ બધું જે હ્યુમન પ્રિવેન્ટેબલ એરર્સ છે એના કારણે આ નવું રાઇઝ અમે પણ કોવિડમાં જોઈ રહ્યા છે. બિલકુલ. એક બાજુ જે રીતે નવો વેરિયન્ટ જે જોવા મળ્યો છે ને તેની પણ અત્યારે હાલ તો ક્યાંક કોરોનાની વેક્સિનની અસર નથી તેવી પણ વાત સામે આવી છે. પાર્થિવજી, અત્યારે હાલની જો પરિસ્થિતિની વાત કરીએ, ક્યાંક કોરોનાનો જે નવો ખતરો, નવો તો ના કહી શકાય, કોરોના હતો જ, વેક્સિન તો આવી ગઈ હતી, પરંતુ દરેક લોકોને ક્યાંક સ્વયં જાગૃતિ નથી. તેને લઈને ક્યાંક ફરી એકવાર કોરોનાના કેસો ક્યાંક વધ્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. તમે શું કહેશો કોરોનાની જે અત્યારે જે ખતરો અત્યારે હાલ ફરી એકવાર જોવા મળી રહ્યો છે ભારતમાં તેને લઈને? જી, આ કોઈ પણ પ્રકારનો એપિડેમિક હોય છે એની અંદર જ્યાં સુધી 70% લોકો જે તે વાયરસને માટે ઇમ્યુન થઈ ગયા નથી ત્યાં સુધી એપિડેમિકનો ખતરો ચાલુ જ રહેતો હોય છે, અથવા તો વાયરસના મ્યુટેશનથી વાયરસ નબળો પડી જાય છે ત્યાં સુધી આ ખતરો ચાલુ રહેતો હોય છે. આપણે અત્યારે જે બી કંટ્રોલ કરેલો હતો એ કોઈ હર્ડ ઇમ્યુનિટીથી કંટ્રોલ નહોતો થયેલો. આ જે બી કંટ્રોલ થયેલો હતો એ સોશિયલ ડિસ્ટન્સિંગ અને રિસ્ટ્રિક્શનના લીધે કંટ્રોલ થયેલો હતો. વાયરસના મ્યુટેશનના લીધે બી આ કંટ્રોલ નથી થયેલો. એટલે આ બંને જે વાયરસના એપિડેમિકના અંત જેને કહી શકાય એ હજી આપણે લાવ્યા ન હતા. આપણને વેક્સિન માટેનો સમય આપ્યો હતો આ પ્રકારના રિસ્ટ્રિક્શન અને લોકડાઉને, પરંતુ કમનસીબે હજી બી વેક્સિનેશનનું જે છે આટલે મોટા વસ્તીની અંદર હજી બી આપણે સક્સેસફુલી જઈ શકીએ એવું લાગતું નથી. અને દરેક વ્યક્તિ વેક્સિન લેશે જ અને વેક્સિનની એફિકેસી બી 100% આપણી પાસે નથી. એટલા માટે થઈ અને આપણે ઘણા લાંબા સમય સુધી આળસ રાખ્યા વગર, કંટાળ્યા વગર આ બધા જ મેઝર્સ છે પાળવા પડશે. વાયરસનું મ્યુટેશન થયું છે, પરંતુ હજુ સુધી બી મ્યુટેશનને અને રોગચાળાની ઘાતકતાને કંઈ ડિફરન્સ થયો નથી. પ્રેક્ટિકલી હજી સુધી એ ડિફરન્સ નથી થયો.
હજી જે પણ ડિફરન્સ થયો છે, કેસીસનો ઉછાળો થયો છે, એ વાયરસના મ્યુટેશનના બદલે સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ અને લોકોની જાગૃતતાના અભાવના લીધે થયો હોય એવું વધારે લાગી રહ્યું છે. વેક્સિનેશન બી હજી સુધી તો કોમન પબ્લિક સુધી પહોંચ્યું નથી, એટલે કોઈ પણ રીતે આપણે હજી બી એપિડેમિકમાંથી બહાર આવ્યા નથી. 100% આ સેકન્ડ વેવની શરૂઆત છે. જોવાનું એ રહે છે કે આ સેકન્ડ વેવ સપ્ટેમ્બર મહિના જેટલો અથવા તો જુલાઈ મહિના જેટલો છે એટલો ઘાતક ન નીવડે અને આપણે એનો અસરકારકતાથી સેકન્ડ વેવનો સામનો કરીએ. ફરી વખત જરૂર પડે તો રિસ્ટ્રિક્શન, આર્થિક રીતે નુકસાન ન થાય એ રીતે કન્ટિન્યુ રાખીને અને જરા વેક્સિનેશનને ખૂબ જ ઝડપી બનાવીને આપણે ચોક્કસ આનો સામનો સારી રીતે કરી શકીશું. ચોક્કસથી ક્યાંક અત્યારે કોરોનાની જે અત્યારે જાગૃતિ એ દરેક લોકોને આવી જોવી જોઈએ, કારણ કે માર્ચ 2020 જ્યારે પણ યાદ આવતો હશે તો ત્યારે જે લોકડાઉનનો પીરિયડ ફરી એકવાર યાદ આવી જતો હોય છે દરેક લોકોને, અને એ લોકડાઉન ફરી એકવાર ના આવે તેને લઈને અત્યારે હાલથી દરેક લોકોએ ક્યાંક જે સ્વયં જાગૃતિ લાવી એ ઘણી જરૂરી છે. ડૉક્ટર મનોજ, એક સવાલ આપને કે જ્યારે નવો કોરોનાનો જે સ્ટ્રેન આવ્યો છે, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, કેલિફોર્નિયા અને ન્યુયોર્કમાં જે સામે આવ્યું છે, ને તેમાં પણ એ નવા વેરિયન્ટને ક્યાંક વેક્સિનની અસર પણ થતી નથી, અને જો એ વેરિયન્ટ અત્યારે જો ભારતમાં પ્રવેશી શકે અને તેમાં પણ જો ભારતની જે વેક્સિન છે તે ક્યાંક હજુ પણ કારગત નથી તેવું પણ લાગી રહ્યું છે, તો આ નવા વેરિયન્ટ લઈને તમે શું કહેશો? એટલે નવા વેરિયન્ટની સામે વેક્સિન, જેમ ડોક્ટર પાર્થિવે કીધું, આમે એક્ઝિસ્ટિંગ વેરિયન્ટની સામે વેક્સિન 100% એફેક્ટિવ છે એવું હજી પ્રૂવ નથી થયું. સો નવા વેરિયન્ટની સામે એની એફિકેસી ઓછી તો રહેવાની છે, પણ વેક્સિનેશનનું જે ડ્રાઈવ છે એનું આપણું મોટું હજી એકદમ એગ્રેસિવ રહે, હેલ્થકેર વર્કર ફિનિશ થાય, નોર્મલ પબ્લિકમાં આપણે આપી દઈએ તો એ વેરિયન્ટની સામે ભલે લેસ એફેક્ટિવ હોય, હાઉ ઝીરો એફેક્ટિવનેસ તો નહીં જ આવે. અને જો એ વેક્સિન જેને લીધું હોય એને કમ્પ્લીટ 2 કોર્સ લઈને આ ભગવાનને કરે થઈ જાય એમને નવું વેરિયન્ટનું, તો ડિસીઝ સિવિયરિટી સિવિયર નહીં આવે, પેશન્ટ સીધા આઈસીયુમાં આવી જાય એવું ઓછું રહેશે. બીકોઝ અલ્ટિમેટલી જે કહીએ ને મોલિક્યુલર મિમિક્રી હોય આ વેક્સિન્સમાં, કે તમારી સેમ મોલિક્યુલની સામે બીજી મોલિક્યુલનું ભલે પેરેલલ જેનેટિક ઇમ્યુનિટી બની ગઈ હોય, હ્યુમરલ ઇમ્યુનિટી જેને કહીએ, સો એનાથી એફેક્ટિવનેસ તો થોડી તો રહેશે જ. મનોજ, એમ કહી શકાય કે જે વેક્સિન અત્યારે હાલ તો ભારતમાં જે જોવા મળી રહી છે તેનાથી જો નવો વેરિયન્ટ આવી જાય અને જો કોઈ પણ વ્યક્તિ તેનાથી સંક્રમિત થઈ જાય તો જેટલો ઘાતક પહેલા જોવા મળતો હતો તેટલો આ વખતે નહીં જોવા મળે તેમ? યસ, એફેક્ટ, હા યસ, એટલું તો આપણે એમને પબ્લિકનો કોન્ફિડન્સ આપી શકીએ છીએ. ચોક્કસ, એટલે કે ક્યાંક જે નવો વેરિયન્ટ જે સામે આવી રહ્યો છે ને તેમાં પણ હવે 25% લોકો ક્યાંક ન્યુયોર્કમાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. અમદાવાદની વાત કરીએ તો હવે દિવસે ને દિવસે ક્યાંક જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. ડૉક્ટર પાર્થિવ, એક બાજુ જ્યારે નવા વેરિયન્ટની વાત કરતા એ છે ને તેમાં પણ ફરી એકવાર જે એવી પણ વાતો જે સામે આવી છે કે ડૉક્ટર્સ દ્વારા પહેલાં પણ ઘણીવાર કહેવામાં આવ્યું હતું, અત્યારે હાલ પણ દરેક ડૉક્ટર્સ એમ જ કહી રહ્યા છે કે દરેક લોકોએ જે જાગૃતિ લાવી એ ઘણી જરૂરી છે. SMS, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો એ પણ ઘણો જરૂરી છે, પરંતુ તે ક્યાંક અત્યારે હાલ પણ ન જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા જે પ્રજા એમ કહી શકાય કે દરેક લોકો એમ જ વિચારતા થઈ ગયા હતા કે જ્યારથી લોકડાઉન પૂર્ણ થયું, દરેક પ્રકારની છૂટછાટ આપવામાં આવીને ત્યારથી કોરોના જતો રહ્યો છે, પરંતુ કોરોના આપણા વચ્ચેથી ગયો નથી, એટલે કે સ્વયં જાગૃતિ હજુ પણ ક્યાંક ન જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે. હા, લોકોને જે છેલ્લા 3 મહિના દરમિયાન સતત ડાઉનવર્ડ ટ્રેન્ડ હતો નવા કેસીસના નોંધણીમાં, એના લીધે એક જરાક ખોટો આત્મવિશ્વાસ ઉભો થઈ ગયેલો. 1-2 મહિના જે તહેવારોના સિઝનના પૂરા થયા હતા ત્યારે ઘણા લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો, લગ્ન સમારોહનું આયોજનો થયા, રાજકીય સમારોહના આયોજનો થયા અને તુરંત બાદ કેસનો ઉછાળો નહીં આવેલો, એટલા માટે એક થોડો ખોટો આત્મવિશ્વાસ ઉભો થયેલો કે કદાચ હવે આપણે બધા જ સબ ક્લિનિકલી, મીન્સ કે આપણને જાણકારી વગર આપણે ઇન્ફેક્ટ થઈને ઇમ્યુન થઈ ગયા છીએ, કદાચ એટલા માટે થઈને આપણે તકેદારી નથી રાખતા છતાં બી ઇન્સિડન્સ ઘટ્યા છે, આવું એક મોટો આત્મવિશ્વાસ ઉભો થઈ ગયેલો હતો. ICMR એક સર્વે કરેલો, એ સર્વેની અંદર જે લેટેસ્ટ સર્વે છે એમાં હજી બી માત્ર ને માત્ર અંદાજિત 23 કે 25% લોકોને જ એન્ટીબોડી જનરલ પોપ્યુલેશનમાં જોવા મળ્યા છે. હજી બી જે હર્ડ ઇમ્યુનિટી જેને કહી શકાય એના માટેનું ઇમ્યુનિટી ડેવલપ થયેલી નહીં હતી. બંને રિસ્ક છે,
એક તો જે જૂનો સ્ટ્રેન હતો એ જ સમાજમાં વાયરસ ફેલાવે છે, નવા સ્ટ્રેન આવે છે જે કદાચ ફરી વખત લોકોને એના માટે વલ્નરેબલ બનાવે છે. એટલા માટે આ 100% સાચી વાત છે કે લોકોએ અત્યારે જે બી બેદરકારી ચાલુ કરેલી એનું પરિણામ આપણે સેકન્ડ વેવ તરીકે હવે ભોગવવાનો વારો આવ્યો છે. બિલકુલ ક્યાંક કોરોનાનો જે સેકન્ડ વેવ છે અને તેમાં પણ જે આ વેરિયન્ટ જે કંઈક નવો જે સામે આવ્યો છે તે અત્યારે હાલ પણ એમ કહી શકાય કે કોઈ પણ વેક્સિન ત્યાં અસર ન્યુયોર્કમાંની બધામાં નથી જોવા મળતી. તેની સાથે ગુજરાત અને તેની સાથે સમગ્ર ભારતવાસીઓનો એક જ મેસેજ છે કે અત્યારે હાલ પણ દરેક લોકોએ જે સ્વયં જાગૃતિ એ ઘણી જરૂરી છે. ડૉક્ટર મનોજ, એક જે રિપોર્ટ સામે આવ્યો હતો ને તેમાં પણ જે કોરોનાનો ખતરો દેશના 37 કરોડથી વધુ બાળકો ઉપર જોવા મળી રહ્યું છે. ક્યાંક મહામારી જનરેશનમાં પ્રવેશ માટે તૈયારીઓ તેવી પણ વાત સામે આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે આને? એટલે જેમ અત્યારે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનું ગાઈડલાઇન્સ જે નવી આવી રહી છે અને પ્લસ સામે એજ્યુકેશન મિનિસ્ટ્રી તરફથી સ્કૂલ ઓપન કરવાનું જે પ્રેશર છે કે સ્કૂલ ઓપન કરો, બાળકોનું ઓલમોસ્ટ એક એકેડેમિક યર ખરાબ થઈ રહ્યું છે બીકોઝ ઓફ ઓનલાઈન ટ્રેનિંગ અને જેમાં લેક ઓફ જે નોલેજ આપણે ગેઇન કરી શકતા હતા ફિઝિકલ સ્કૂલમાં, એની સામે એક નવું ચેલેન્જ તો છે જ આ વર્ષે આપણા માટે. એ અત્યારે વી ગો સ્લો, જેને રિયલી લેબ્સની જરૂર છે. મોટા છોકરાઓને જ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્કૂલ ચાલુ કરે, બોર્ડ્સ જ લે, બાકી હજી ઓનલાઈન ચાલુ રાખે. અને બીકોઝ આ ચિલ્ડ્રન ધીમે ધીમે પોકેટ્સમાં દેખાય છે. એવું નથી કે બધી જગ્યાએ ચિલ્ડ્રન્સને થઈ રહ્યું છે, કે સ્કૂલ્સ તો મોટા છે. તો ઇટ ઇઝ અવર સેફટી. પેરેન્ટ્સની બહુ જાગૃતતા રાખવાની જરૂર છે. પેરેન્ટ્સને વેક્સિન લઈ લેવાની જરૂર છે, જેથી કરીને ચિલ્ડ્રનને બે બાજુથી ટ્રાન્સમિશનનો રિસ્ક ના વધે. અને જે છોકરાઓ જતા હોય એ લોકોને સ્કૂલમાં ચોક્કસ કાળજી રાખવાની છે અને ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ, જેમ ડોક્ટર પાર્થિવે કીધું, એ મેન્ટેન કરે. અને સ્કૂલની પણ એટલી જવાબદારી છે કે આ ત્યાં કોઈને રીતે ઘેરાવવાના, ત્યાં માસ એક્ટિવિટી સ્કૂલમાં ના થાય. ઇટ ઇઝ અ રિયલ થ્રેટ. આપણે આનાથી નેક્સ્ટ 3 મંથ્સ બચવું જોઈએ. મનોજ, પણ આમાં એક સવાલ એ પણ હોય છે કે કોરોનાની અસર ક્યાંક બાળકો ઉપર લાંબા ગાળા સુધી રહેતી હોય છે, તેના લઈને શું કહેશો સાથે? અને એવું નથી ના, આઈ થિંક દેટ ઇઝ અ મિથ. એવું નથી કે લાંબા ગાળા સુધી બાળકોમાં રહે. બાળકોમાં ડેફિનેટલી કોરોનાના ક્લાસિક ચિહ્નો ઘણીવાર નથી જોવા મળતા. એમને એટિપિકલ બ્રેનના ચિહ્નો દેખાયા છે, પેટના વધારે ચિહ્નો દેખાયા છે. જેમ અડલ્ટ્સમાં કેવું શરદી ખાંસી થાય, લંગ્સની તકલીફથી જ લોકો હોસ્પિટલ અમારી પાસે આવતા હતા, પણ અડલ્ટ્સમાં થી ચિલ્ડ્રનમાં આવે તો એટિપિકલ ઇન્ફેક્શન્સ દેખાય છે. લોંગ ટર્મ પર એવું કંઈક અસર હજી સુધી પ્રૂવન નથી. બિલકુલ ક્યાંક અત્યારે તો બાળકોની વાત કરીએ તો બાળકોને અત્યારે આ દરેક વસ્તુથી ક્યાંક જે અલગ જ રાખવા જોઈએ તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ જે પ્રમાણે સ્કૂલ, જે શાળા કોલેજો છે શરૂ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં જે પ્રાઇમરી સેક્શન છે તેને હજુ પણ ન ચાલુ કરે તેવી પણ વાત ક્યાંક ડૉક્ટર્સ દ્વારા પહેલાં પણ કહેવામાં આવી હતી. અત્યારે ફરી એકવાર કહેવામાં આવી રહી છે કે જે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે ને તે ઓનલાઈન એજ્યુકેશન યથાવત જ રહેવું જોઈએ. ડૉક્ટર પાર્થિવ, એક બાજુ જ્યારે ગુજરાતની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકલ બોડી ઇલેક્શન જોવા મળ્યા હતા અને તેમાં પણ જે પ્રચાર અને પ્રસાર એ દરેક વસ્તુ આપણે જોઈ હતી. ત્યારબાદ જે કોરોનાનો જે કેસ છે અને તેમાં આંકડામાં જે સતત વધારો એક બાદ એક જે થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે, ત્યારે ગુજરાતની અત્યારે હાલ કેવા પ્રકારની અસર જોવા મળી રહી છે? સાથે રાત્રિ કર્ફ્યુ એટલે જે કર્ફ્યુના ટાઈમિંગમાં પણ અત્યારે હાલ ક્યાંક વધારો કરવો જોઈએ કે જેનાથી અત્યારે સામાન્ય જનતાના ટોળે ના એકત્રિત થાય અને તે અને દરેક લોકો પોતાના ઘરમાં રહે તેવો કોઈ મહત્વનો નિર્ણય લેવો જોઈએ સરકાર તરફથી, તમને એવું લાગી રહ્યું છે? વૈજ્ઞાનિક રીતે જે પ્રેક્ટિકલ પોસિબલ છે એ વસ્તુ પર વધારે ભાર આપવાની જરૂર છે કે ભાઈ એવું તો છે નહીં જે રીતે આપણે સોશિયલ મીડિયામાં તર્ક સાંભળતા હોઈએ છીએ કે ભાઈ રાત્રિ કર્ફ્યુ કરવાથી શું ખરેખર કોરોનાનું ટ્રાન્સમિશન ઘટી શકે? શું વાયરસ ખાલી રાત્રે જ ફેલાઈ રહ્યો છે? તો કે નહીં, વાયરસ દિવસે ફેલાઈ રહ્યો છે. જ્યારે તમે લોકો કામ ધંધા માટે, રાજકીય ફંક્શન માટે, ચૂંટણી પ્રચાર માટે, સામાજિક ફંક્શન માટે, કથા માટે, લગ્ન પ્રસંગો માટે, ગમે ત્યારે કોઈ પણ કારણોસર તમે જો સોશિયલ ડિસ્ટન્સ નથી પાળતા, તમે માસ્ક નથી પહેરતા તો એ ફેલાય છે. મારી સલાહ એ રીતની છે કે દિવસે જે બી કર્ફ્યુ વગરનો સમય છે ત્યાં ભાર આપવામાં આવે. રાજકીય સમારોહને ખાલી ટાર્ગેટ કરવાનો કોઈ મતલબ નથી. જેવી રીતે રાજકીય સમારોહની અંદર રિસ્પોન્સિબલ વ્યક્તિઓ બી ઇરિસ્પોન્સિબલી માસ્ક પહેર્યા વગર જાહેરમાં આવતા હોય છે, એવી રીતે જ્યારે ખાનગી કાર્યક્રમોમાં બી લોકો આવતા જ હોય છે. તો દરેક જગ્યાએ આ નિયમોનું સખ્તતાથી પાલન થાય જરૂરી છે.
રાત્રિ કર્ફ્યુનો વધારો કરવાથી વધારે બેનિફિટ થવા કરતા આર્થિક રીતે નુકસાન થવાનું વધારે જોખમ રહેલું હોય છે. એટલે મારી વ્યક્તિગત સલાહ એવી છે કે કર્ફ્યુ વધારવાની બદલે પાલન વધારે થાય સોશિયલ ડિસ્ટન્સિંગનું. જે લોકો સમાજ માટે રિસ્પોન્સિબલ વ્યક્તિ છે એ જ આ નિયમોનું પહેલા પાલન કરે અને બીજાને ઉદાહરણ પૂરું પાડે એ વધારે જરૂરી છે. અને એક મારો વધારાનો એક્સ્ટ્રા મુદ્દો કહીશ કે જ્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દેશની અંદર વેક્સિનનું પ્રોડક્શન છે ખૂબ જ હાઈ સ્કેલમાં થઈ રહ્યું છે. એટલું સરસ અને એટલું મોટા પ્રમાણમાં છે કે આપણે અન્ય દેશોને વેક્સિન પહોંચાડી રહ્યા છીએ. તો મારી માનનીય વડાપ્રધાનશ્રીને વિનંતી છે કે આપણો વેક્સિનેશન પ્રોગ્રામ છેલ્લા 15 દિવસથી નવા વ્યક્તિના રજીસ્ટ્રેશન માટે હોલ્ડ ઉપર હતો, કારણ કે થોડું ટેકનિકલ ઇસ્યુઝ હતા કોમન પબ્લિક માટે ચાલુ કરવા માટેના. તો આપણે હાલ પૂરતું ફોકસ આપણા નાગરિકોની પ્રાથમિકતાને થોડું આપીએ તો આપણે ઘણા બધા આપણા નાગરિકોને વહેલાસર બચાવી શકશું. જે પ્રમાણમાં પ્રોડક્શન છે એટલા પ્રમાણમાં આપણે વેક્સિનેશન નથી કરી રહ્યા. તો વેક્સિનેશન થાય એના માટે અત્યારે સરકારે જે સારું પગલું ભર્યું છે કે ભાઈ પ્રાઇવેટ સેટઅપનો ઉપયોગ વધારવાના છીએ. તો જો જથ્થો પૂરતા પ્રમાણમાં પ્રોડક્શનમાં આવી ગયો હોય તો કોઈ બી પ્રાઇવેટ ક્લિનિકની અંદર કોઈ બી જગ્યાએ જેમ નોર્મલ દવાઓ અવેલેબલ થઈ જતી હોય છે એ જ રીતે જો આ વેક્સિન અવેલેબલ થઈ જાય તો અત્યંત સ્પીડમાં આપણે પ્રાઇવેટ સેટઅપની અંદર વેક્સિનેશન પ્રોગ્રામ લાવી શકીએ એમ છીએ. આપણે વેક્સિનનો એક્સપોર્ટને લિમિટ કરી અને વેક્સિનને આપણા ઇન્ડિયામાં વધારે ઉપયોગ થાય એવું કરવાની ખાસ જરૂર મને લાગી રહી છે. બિલકુલ તે ક્યાંક અત્યારે વેક્સિન અને તેની સાથે જે વેક્સિનેશનની જે વાતો થઈ રહી છે તે પહેલી વારથી ક્યાંક અત્યારે તો શરૂઆત કરવાની જે વાત કરવામાં આવી છે તેની સાથે દરેક લોકો સુધી વેક્સિન જલ્દીથી જલ્દી પહોંચે તેવું પણ લાગી રહ્યું છે. ડૉક્ટર મનોજ, ગુજરાતની વાત કરીએ. ગુજરાતમાં અત્યારે કેવા પ્રકારની કોરોનાની જે અસર જોવા મળી રહી છે? કારણ કે બહારના દેશોની વાત કરીએ ક્યાંક કોરોનાનો જે નવો સ્ટ્રેન તો જોવા મળ્યો છે, ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કેવા પ્રકારની અસર જોવા મળી રહી છે? કારણ કે ફરી એકવાર દિવસે કોરોનાના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે, સાથે ભારતમાં અત્યારે હજુ પણ કેટલી અસરકારકતા કોરોનાની જોવા મળી રહી છે? આ વખતે એજ ગ્રુપના હિસાબે થોડું અલગ ક્લિનિકલ મેનિફેસ્ટેશન આવે છે. દાખલા તરીકે યંગ એજમાં અત્યારે એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન દેખાઈ રહ્યું છે અને એલ્ડરલીમાં એટલે 65 થી ઉપરના સભ્યોમાં ડેફિનેટલી ખાસું સિરિયસનેસ સીધા લંગમાં ઓક્સિજનની કમી સાથે જ પેશન્ટ આવી રહ્યા છે. અને એની નીચેના ઉંમરના લોકોને સિમ્પલ વીકનેસ થોડી નવી દેખાય છે અને પેટના ચિહ્નો થોડા ઓછા છે. પણ જે લોકો ઉંમરવાળા લોકોને ડેફિનેટલી સિરિયસનેસ દેખાય છે. એના એટલે ઉંમરવાળા લોકો જે આપણા ઘરમાં બેઠા છે, જે લોકો અત્યારે કાળજી રાખી રહ્યા છે, એમને ચોક્કસ પૂરી કાળજી ચાલુ રાખવી પડે. બીકોઝ એ સ્ટ્રેન સિરિયસ સ્ટ્રેન બની શકે બીકોઝ ઇટ ઇઝ અ મ્યુટન્ટ સ્ટ્રેન અને મે બી old medicines may not be able to fight them. બિલકુલ તે ડૉક્ટર મનોજ, પણ આની પરથી એમ કહી શકાય કે જે પહેલાં જે સ્ટ્રેન જોવા મળ્યો હતો, એટલે કે જે માર્ચ 2020થી જે એક લોકડાઉનની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જે કોરોનાના કેસોમાં દિવસે દિવસે વધારો થતો, તેવી પરિસ્થિતિ શું ફરી એકવાર આવી શકે છે તમારા મત અનુસાર? આવી શકે બીકોઝ કેમ કે આ વાયરસ એવું છે કે કોઈ પણ ટેમ્પરેચરથી રોકાતો નથી. દાખલા આપણે વિચારીએ કે હવે ગરમી આવી રહી છે, એ ટેમ્પરેચર રેઝિસ્ટન્ટ છે એન્ડ ડેફિનેટલી પબ્લિક રેઝિસ્ટન્ટ છે. પબ્લિકમાં ભીડ જ્યારે આવશે ત્યારે વધવાનું જ છે, એક્સપ્લોડ થવાની તૈયારી છે. એટલે અત્યારે જ આપણે બ્રેક મારી દઈએ બાય ઓલ ધ મેજર્સ જે આપણે કરતા આવ્યા છે. થોડા વખત થમી જવાની જરૂર છે. જેમ ડોક્ટર પાર્થિવ કીધું, લેટ હેલ્થ ડિવિઝન ડિક્લેર કે હવે એપિડેમિક ગયું, એટલે સ્ટીલ વી આર ઇન ધ એપિડેમિક. એપિડેમિકમાં એટલી જ કાળજી રાખીએ તાકે ફરી એક્સપ્લોઝન ના થઈ જાય આપણી સામે. અત્યારે હાલ પણ જે રીતે ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં અત્યારે દરેક લોકોએ જે સાવધાન રહેવું એ ઘણું જરૂરી છે. કારણ કે દરેક લોકોને એક જ વિચારો જોવા મળતા હોય છે, ના કોરોના જતો રહ્યો, કોરોના હવે કંઈ છે નહીં, કોરોના હવે પાછો આવશે નહીં. પરંતુ એ દરેક વાતો ખોટી છે. અત્યારે દરેક લોકોએ જે કોરોનાથી બચવા માટે જે તમામ પગલાં જે પ્રમાણે ડૉક્ટર્સ અપીલ કરી રહ્યા છે અને તેની સાથે જે દરેક લોકોએ હજુ પણ જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત છે, માસ્ક પહેરવું ફરજિયાત છે અને તેની સાથે હાથ સેનિટાઈઝ કરવા. કારણ કે કોરોના હજુ ગયો નથી.
પરિસ્થિતિ ક્યાંક હજુ પણ વધારે ઘાતક પરિસ્થિતિ માર્ચ 2020 માર્ચ 2021માં પરિણમે નહીં, તેનું દરેક લોકોએ ધ્યાન રાખવું એ ઘણું જરૂરી છે. ડૉક્ટર પાર્થિવ, એક બાજુ જ્યારે નવા વેરિયન્ટની જ વાત કરતા હોઈએ છીએ અને તેની સાથે જ્યારે કોરોનાની વાત કરીએ તો રાજ્ય સરકારે જે અમુક જે મહત્વના નિર્ણય લીધા હશે, તો સરકારને હજુ પણ કેવા પ્રકારની અપીલ કરવા માંગશો કે હજુ કેવા મહત્વના નિર્ણય લેવા જોઈએ? કારણ કે જે પ્રમાણે ડૉક્ટર્સ પણ એમ કહી રહ્યા હતા કે અત્યારે પણ જે લગ્નની સિઝન છે તે બધું જ અત્યારે તો બંધ કરી દેવું જોઈએ. નોર્મલ લાઈફ ચાલવી જોઈએ, એમાં કોઈ ના નહીં, પરંતુ બીજા કોઈ ઓકેઝન છે એ દરેક વસ્તુ બંધ કરી દેવી જોઈએ તેવું લાગી રહ્યું છે ક્યાંક. ચોક્કસ, જ્યાં ક્લોઝ એટમોસ્ફિયરની અંદર અને ક્લોઝ ઇન્ટરેક્શન થતા હોય છે એ દરેક જગ્યાએ ફરી વખત એના રિસ્ટ્રિક્શન છે એ તકેદારીના ભાગરૂપે ચાલુ કરી દેવા જોઈએ. ખાસ કરીને જે સિનેમા થિયેટરને હમણાં જે છૂટછાટ મળવાની છે ત્યાં 100% ઓક્યુપન્સીની છૂટછાટ નહીં રહેવી જોઈએ. ત્યાં બી સ્ક્રીનિંગ હોવું જોઈએ કે ભાઈ કોઈ બીમાર વ્યક્તિ ત્યાં એન્ટ્રી ન લે. ખાસ કરીને ક્લોઝ એટમોસ્ફિયરમાં ઉનાળાની અંદર એર કન્ડિશન એટમોસ્ફિયરની અંદર રેસ્ટોરન્ટ ચાલતા હોય છે તો ત્યાં બી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. સમારોહ ઉનાળામાં કથાઓ થતી હોય છે, લગ્ન પ્રસંગોનું બી આયોજન થશે, સામાજિક કાર્યક્રમો બી થશે. તો આ બધી જ જગ્યાએ જ્યાં પબ્લિક એકબીજા સાથે ક્લોઝ કોન્ટેક્ટમાં આવશે અને ત્યાં માસ્ક નહીં પહેરે તો 100% આ એક્સપ્લોઝન ચાલુ રહેશે. તો મારી સલાહ એવી છે કે જે રીતે અગાઉ રિસ્ટ્રિક્શન હતા એ રિસ્ટ્રિક્શનને આર્થિક રીતે ફટકો ન પડે દેશને એ રીતે પણ અમલમાં જરાક વધારે અવેરનેસ લાવીને કરવું જોઈએ. બિલકુલ દી. તેની સાથે ડૉક્ટર મનોજ, જ્યારે CSEનો એક વાર્ષિક રિપોર્ટ સામે આવ્યો હતો, સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2021, અને એમાં એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે જે નવજાત બાળકો છે તેમનાથી લઈને 14 વર્ષ સુધીમાં બાળકોમાં ક્યાંક આની અસર જોવા મળતી હોય છે, તેના લઈને શું કહેશો? એટલે એ એકચ્યુઅલી મારું એક્સપર્ટીઝ નથી, તો આ ન્યુનેટલ ઇફેક્ટ જે તમે કહો છો નવજાત બાળકોમાં, આ એટિપિકલ વેરિયન્ટ એટલે બહુ અલગ રીતે ચિહ્નો આવી શકે, જેમાં બીકોઝ વી ડોન્ટ હેવ ટ્રીટમેન્ટ, એટલે જેમ કોઈને એડલ્ટને ઇન્ફેક્શન હોય એના ઘરે જે નવજાત બાળક હોય એને કાળજી રાખીએ તો વધારે સારું, બીકોઝ ન્યુનેટલમાં કોઈ ટ્રીટમેન્ટ નથી. મનોજજી, એક લાસ્ટ સવાલ એ પણ આમાં થતો હોય છે કે આ જે નવો જે વેરિયન્ટ સામે આવ્યો છે, જે નવો સ્ટ્રેન જે જોવા મળી રહ્યો છે, ક્યાંક માર્ચ 2020માં જે પરિસ્થિતિ હતી તેના કરતાં માર્ચ 2021માં વિકટ પરિસ્થિતિ એટલે કે ઘાતક કોરોના વાયરસ સાબિત થઈ શકે છે તમારા મત અનુસાર? બિલકુલ થઈ શકે, બિલકુલ થઈ શકે. બિલકુલ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે આપણે પ્રિવેન્ટ કરવું જ પડે. બિલકુલ. અત્યારે દરેક લોકોને અત્યારે એક જ અપીલ છે કે દરેક લોકો ફરી એકવાર જે આ કોરોનાનો નવો સ્ટ્રેન ના આવે, ફરી એકવાર ઘરમાં ન બેસવું હોય તો દરેક લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું એ ઘણું જરૂરી છે. ડૉક્ટર પાર્થિવ, છેલ્લો પ્રશ્ન આપણે કે સામાન્ય જનતાને કયા પ્રકારની અપીલ કરશો આપ, અને ત્યારબાદ ડૉક્ટર મનોજજી. જી ડૉક્ટર. મારી દરેક જનતાને અપીલ છે કે એક વસ્તુ સ્વીકારી લેજો કે જ્યાં સુધી આ વાયરસ છે પોતે મ્યુટેટ થતો નથી ત્યાં સુધી આપણે આ ખતરાને ટાળી નથી શકવાના. જે બી વેક્સિન છે એ બી લિમિટેડ એફિકેસી વાળી રહેવાની છે. એટલા માટે થઈ અને એટલીસ્ટ જ્યાં સુધી ગવર્મેન્ટ ડિક્લેર ન કરે ત્યાં સુધી આપણા તરફથી કોઈ પણ પ્રકારના છૂટછાટ નહીં લેશો. પોતાનો વેક્સિનનો વારો આવે ત્યારે ચોક્કસથી વેક્સિન લઈ લેજો. વેક્સિનની મીથમાં પડ્યા જેવું નથી. વાયરસનો ભય હજી બી રહેવાનો જ છે 1 વર્ષ સુધી. તો વેક્સિનને ચોક્કસથી લેજો અને સૂચનાનું કડકપણે પાલન કરજો. યસ ડૉક્ટર મનોજ, કઈ રીતની તમે અપીલ કરશો? મારો મેસેજ છે કે સ્ટે સેફ, સ્ટે હોમ, અને આપણે 1 વર્ષમાં એક જ વસ્તુ શીખ્યા કે 90% જે વસ્તુ આપણે કરતા હતા એકચ્યુઅલી જરૂર જ નહોતી ઘેરાવ કરવાની. ઘરે બેસીને એકલામાં રહીને અને મોબાઈલ અને ટેકનોલોજીનો યુઝ કરીને આપણું 90% કામ જીવનમાં થઈ જતું હોય છે. ઇવન મેરેજીસ પણ થઈ શકે. 2 જણાનું સહમતિ હોય તો 15 જણા સાથે મેરેજ થઈ શકે. એટલે પ્લીઝ ઘેરાવ ના કરો, સોશિયલ ડિસ્ટન્સિંગ કન્ટિન્યુ રાખો અને જેટલું જલ્દી વેક્સિન મળે એટલું લઈ લેવાનું. એમાં વેક્સિન ઉપર પ્લીઝ શંકા ના રાખો, એની એફિકેસી છે જ અને છે જ.
બિલકુલ તો એક બાજુ જે રીતે કોરોનાનો જે ખતરો તો જોવા મળ્યો છે તેની સાથે અત્યારે તો દરેક લોકોને ફરી એકવાર નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી હું અપીલ કરું છું, સોશિયલ ડિસ્ટન્સનું મહેરબાની કરીને પાલન કરો, માસ્ક પહેરો અને તેની સાથે હાથ સેનિટાઈઝ કરો અથવા તો સાબુથી ધો, કારણ કે હજુ સુધી કોરોના ગયો નથી. દરેક લોકોને તરત સાવચેતી રાખવી એ ઘણી જરૂરી છે, કારણ કે કોરોનાનો જે નવો સ્ટ્રેન આવશે અથવા તો જે પણ વિકટ પરિસ્થિતિ સામે આવશે તેની સામે જજવું ક્યાંક અઘરું પડશે, પરંતુ તેની સાથે જે વેક્સિન છે ચોક્કસથી અસરકારક છે. પરંતુ અત્યારે આપણે એટલે કે જે જાહેર જનતા છે તેમને સ્વયં જાગૃતિ લાવી એ ઘણી જરૂરી છે. તેની સાથે ડૉક્ટર મનોજ અને ડૉક્ટર પાર્થિવ આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના હોટ ટોપિકમાં બસ રજા આપશો. નમસ્કાર.